આપણી સાથે અત્યારે મોતીલાલ ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે. રુચિતજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જો ગયા અઠવાડિયે આપણે ખાસ ચર્ચા કરી રહ્યા હતા બજાર પર, અને આજ સુધી તો ઇવન આપણને એ જ રેન્જ જોવા મળી હતી. આજે 23,800ની ઉપર એક બ્રેકઆઉટનો પ્રયાસ થયો છે, પરંતુ એ બ્રેકઆઉટ અત્યારની પરિસ્થિતિમાં શરૂઆતી વલણમાં તો અત્યારે સસ્ટેન થતું નથી દેખાયું. પરંતુ પોઝિટિવ એ થયું છે કે 50 ડે મૂવિંગ એવરેજની ઉપર આજે નિફ્ટી અત્યારની પરિસ્થિતિમાં ટકેલું છે. કેટલું પોઝિટિવ રહેશે? અને આજનો જે આ ઉછાળો આપણને 23,800ની ઉપરનો દેખાયો છે, તમને લાગે છે કે આનાથી જે અત્યાર સુધીનો આપણે સાઇડવેઝ ટ્રેન્ડ હતો એમાંથી કદાચ બહાર નીકળવાનો પ્રયાસ કરીએ આજે? વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ. આઈ થિંક આનો જે તમે તમારી કમેન્ટરીની શરૂઆતમાં કીધું કે બે મેજર ફેક્ટર્સ આપણા માર્કેટના શોર્ટ ટર્મના મોમેન્ટમ ડ્રાઈવ કરશે. પહેલું છે ક્રૂડ ઓઇલ અને સેકન્ડ છે આઈએનઆર. સો ડેફિનેટલી ક્રૂડ ઓઇલ પણ એક કન્સોલિડેશન ફેઝમાં રહ્યું છે પાછલા 3-4 સપ્તાહથી. પણ સારી વાત એ છે કે જે પણ બધી ગ્લોબલ અનસર્ટનિટી આપણને જોવા મળી છે આ લાસ્ટ 2 સપ્તાહમાં, એમાં હજી પણ બ્રેન્ટ ક્રૂડ ઓઇલે 110, 112, 108 જે રેઝિસ્ટન્સ લઈ રહ્યા હતા એ લેવલ સરપાસ નથી કર્યા. સો આઈ થિંક જો અગર એનાથી નીચે રહે છે તો આપણે માર્કેટ્સ ક્યાં ને ક્યાંક થોડું પોઝિટિવ લેશે અગર થોડું ક્રૂડ ઓઇલમાં ઘટાડો આવે તો. અને બીજું જે મેજર ફેક્ટર આઈ થિંક રહેશે એ છે આઈએનઆર. જેવી રીતે આઈએનઆર નું ડેપ્રિસિએશન આપણને પાછલા 1-1.5 મહિનામાં જોવા મળ્યું છે, બધા જ ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ ડેફિનેટલી આના ઉપર ચિંતિત છે. અને જો અગર ત્યાં એવી રિવર્સલ જોવા મળે અને આપણને 94, 93ની રેન્જ, 94ની આસપાસ પણ જો અગર ફરીથી આવી જાય, સો આઈ થિંક માર્કેટ્સ નું ઘણું પોઝિટિવલી છે. અને બીજી વસ્તુ માર્કેટના પર્સપેક્ટિવથી એ વસ્તુ સારી છે કે જે આ બંને ફેક્ટર્સ હમણાં રિસન્ટ રાઇઝ આવ્યા છે, વેધર ક્રૂડ ઓઇલના જે પ્રાઇસીસમાં ઉછાળો આવ્યો કે આઈએનઆરમાં નું ડેપ્રિસિએશન થઈને આપણને નવા લેવલ જોવા મળ્યા, એની બાવજૂદ નિફ્ટીએ એના જો પહેલાના લો બનાવ્યા હતા માર્ચના એન્ડમાં 22,200 ઇન્ટેક્ટ રાખે છે, એ નથી તોડે. અને ઇનફેક્ટ એનાથી આપણને સારા લગભગ 1,200-1,500 પોઈન્ટ ઉપર છે હમણાં પર. ક્લિયર છે કે નેગેટિવ ફેક્ટર્સની બાવજૂદ માર્કેટ નવું લો નથી બનાવ્યું. અને જો આ ફેક્ટર્સ આપણા માર્કેટ માટે પોઝિટિવ ટર્ન થઈ જાય તો એક હાયર બોટમ 23,300ની આસપાસ એક હાયર બોટમ માર્કેટ્સમાં બની છે. આપણને નેક્સ્ટ લેગ ઓફ અપટ્રેન્ડની શરૂઆત થઈ શકે છે. ડેફિનેટલી આપણે જસ્ટ આજે પહેલો દિવસ છે કે જે આપણે આઈએનઆરમાં થોડુંક રિવર્સલ જોવા મળ્યું છે. સો સસ્ટેન કેટલું રહે એ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ 23,300 એક બેઝ બની ગયું છે હમણાં. એ લેવલ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી હમણાં મંદી કરવા જેવું માર્કેટ નથી. એક સ્ટોક સ્પેસિફિક સારી ઓપોર્ચ્યુનિટીઝ ગોતો અને તેજી એની સાઇડ પાર્ટિસિપેશન કરો. નિફ્ટી ફ્રન્ટ ઉપર 23,800ની ઉપર ક્લોઝિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. 20 ડેમાંની આસપાસ છે અને રિસન્ટ કન્સોલિડેશનના હાઈસ પણ 23,800 છે. તો 23,800ની ઉપર જો અગર આજે ક્લોઝિંગ આવી જાય, આજે અને કાલનો દિવસ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કેમ કે આપણે વીકલી ક્લોઝિંગ જોશું, તો પછી શોર્ટ ટર્મમાં એક સારી ડિરેક્શનલ મૂવ માર્કેટ્સમાં બની શકે છે. એટલે જો બે વાત મહત્વની અહીંયાથી રુચિતજીની વાત પરથી કે 23,800ની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી. એ ક્લોઝિંગ આવશે તો મજબૂતી આપણને દેખાશે, ને જ્યાં સુધી 23,300 આપણને બ્રેક થતા નથી દેખાતું ત્યાં સુધી કોઈ બહુ મોટી મંદી કે બહુ મોટો ઘટાડો નથી દેખાઈ રહ્યો. એટલે આ બે વાતને આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે. એક તો 23,800ની ઉપર આજે ક્લોઝિંગ આવવું જોઈએ, ને 23,300ને આજે એક સપોર્ટ તરીકે આપણે ધ્યાનમાં રાખવાના છે. એટલે આ તો આપણે કરી માર્કેટની વાત. પરંતુ